તો જૂનાગઢમાં આમ આદમી પાર્ટી મુદ્દે કોંગ્રેસ દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે। જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં આમ આદમી પાર્ટી મુદ્દે કોંગ્રેસે મોટું નિવેદન આપ્યું છે। તો આપ ભાજપના વિરોધી મત તોડવા માટેની પાર્ટી છે તેવું આ નિવેદન આપવામાં આવ્યું છે। નોટા કરતા પણ આપને ઓછા મત મળ્યા હતા। તો લોકોના પ્રશ્નો અંગે લડતને બદલે માત્ર સોશિયલ મીડિયા પાર્ટી ગણાવી છે। કે આમ આદમી પાર્ટીનું જે છેલ્લા પરફોર્મન્સ જે છે આપણે વિસાવદરની ચૂંટણી સિવાય જોઈએ તો એમની જોડે ઉમેદવારો પણ મળતા નથી। જાહેરમાં એમણે ઓનલાઈન ફોર્મ બહાર પાડવા પડે છે અને આમ આદમી પાર્ટી છે એ વોટ કટવા પાર્ટી જ્યારે સાબિત થઈ ચૂકી હોય અને એ ભાજપની વિરુદ્ધના જે વોટ છે એને કાપવા માટે થઈને જ જાણે ઉદ્ભવ થયેલો હોય। અને એ હું નથી કહેતો, આમ આદમી પાર્ટીના જ છોડી ગયેલા શીર્ષ નેતૃત્વ હમણાં કરસનદાસ બાપુએ પણ આ જ વાત કરી છે કે ભાજપની બી ટીમ તરીકે કાર્યરત હોય। આમ આદમી પાર્ટી જોડે કોઈ જાતના કાર્યકર્તાઓ નથી, એમની જોડે માત્ર ને માત્ર સોશિયલ મીડિયાની અંદરનું મેનેજમેન્ટ છે। તમે જુઓ